ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં ગેસની અછત અંગે પણ ચર્ચા કરવામાં આવશે, તો બીજી તરફ સંગ્રહખોરી અટકાવવા માટે આવશ્યક પગલાં લેવા માટે પણ ચર્ચા કરવામાં આવશે। આ યુદ્ધના માહોલમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે, તો બીજી તરફ ઉનાળામાં પીવાના પાણીના વિતરણ અને વ્યવસ્થાપન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ સમીક્ષા કરાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, આજે જે પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ગુજરાતમાં ગેસની અછતનો મુદ્દો, તેના ઉપર પણ સમીક્ષા થઈ શકે, શું વધુ માહિતી? આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે વિધાનસભા સત્ર ચાલુ છે, માટે વિધાનસભા ખાતેનો જે કેબિનેટ હોલ છે ત્યાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। 10:15 વાગે જે આ બેઠક છે તે શરૂ થવાની છે, પણ જે મુદ્દાઓ વિશે જો વાત કરીએ તો ઉનાળા ખાસ તો હવે નજીક આવી રહ્યો છે, શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પીવાના પાણીનું વિતરણ અને વ્યવસ્થાપન અંગે ખાસ તો આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે જ હવે કોમનવેલ્થ ગેમ્સ જ્યારે ગુજરાતને યજમાની મળી છે, ત્યારે આ સંદર્ભમાં રાજ્યના જે બાળકો છે તેને રમતવીરો છે તેને તૈયાર કરવાના સંદર્ભમાં વિવિધ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સનું આયોજન કરવું મહત્વનું બની રહ્યું છે, અને તે અંતર્ગત આગામી દિવસોમાં જો આયોજન થાય તો પ્રત્યેક જિલ્લામાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે તે સંદર્ભમાં ખાસ આજની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત એક તરફ યુદ્ધનો માહોલ પણ ચાલી રહ્યો છે, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે સંદર્ભમાં જે ગેસની પરિસ્થિતિ છે તે સંદર્ભે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। ત્યારે આવા સંજોગોમાં એક તરફ સરકારે ખાતરી આપી છે કે જે રાંધણ ગેસ છે તેનો જે અછત છે તે જરા પણ સર્જાશે નહીં, તે સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। ત્યારે આવશ્યક ચીજ વસ્તુઓની ઉપલબ્ધતા અંગે આજની બેઠકમાં ખાસ તો ચર્ચા કરવામાં આવશે, અને સાથે સાથે સંગ્રહખોરી અટકાવવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ અને તેમાં પણ ખાસ કરીને ગેસ અને પેટ્રોલ જેવી જે વસ્તુઓ છે તેની સંગ્રહખોરી અટકાવવા માટે થઈ અને કયા પ્રકારના આવશ્યક પગલાં લેવા સરકાર તરફથી, કયા પ્રકારના નિયમો કરવા તે સંદર્ભમાં આજની બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આજે બેઠકનું આયોજન છે, અલગ અલગ મુદ્દાઓ પર સમીક્ષા કરાશે।